વેસુ વીઆઈપી રોડ એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડી સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર સટોડિયા સહિત કુલ 3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરે સુરત શહેરમાં ગુનાખોરી સાથે સંકળાયેલ અસામાજિક તત્વોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ અનુસંધાને નાયબ પોલીસ કમિશનરની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ આચરનારા ઇસમો પર ખાનગી રાહે વોચ ચાલુ રાખેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આધારભૂત હકીકત મળેલ કે વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલ એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઈસમ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમ પર સટ્ટો રમાડી હાર જીતની પ્રવૃત્તિ ચલાવી રહેલ છે। જે બાતમી હકીકતના આધારે પોલીસ ટીમે બાતમી હકીકતવાળી જગ્યા ઉપર છાપો મારી 1 ગજાનંદ ઉર્ફે ગજુ જસંતભાઈ ટેલર, 2 ચિનાંશુ ઉર્ફે ચિંટુભાઈજી, 3 હિરલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈને ઝડપી પાડ્યા હતા। આરોપીઓના કબજામાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોનો નંગ 5 કિંમત ₹3.30 લાખની મત્તા કબજી કરી વધુ કાર્યવાહી કરી છે। જો સુરત ક્રાઇમ બ્રાન્ચ ઊંડાણપૂર્વક તપાસ કરે તો દુબઈ સુધીના કનેક્શન બહાર આવે તેમ છે। ગત તારીખ 7ના રોજ અમને એ બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ બધી જે લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળેલ। જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા 3 ઈસમો મળી આવેલ। જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા। જેમાં VMGS365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે। જેમાં 3 આરોપીઓ મળી આવેલ: ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ, ત્રણેયની ધરપકડ કરી ₹4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। એમાં જે ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે। એમની એમો અલગ જે વેબસાઇટ છે VMGS365.co એના ઉપર જે પણ ગેમો ચાલે છે, કેસિનો ચાલતા હોય, ફૂટબોલ ચાલતા હોય, વોલીબોલ, ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે। એ પ્રકારનું એમનું કામકાજ છે। ચિંટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે, ઓનલાઈન ગેમો, એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જ એ લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલોઅર્સ વધારવાનું કામ કરતા હશે। એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ લે છે। ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલમાં ભરાઈ એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા, જેથી એમની ઓળખ છુપાઈ રહી। એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના છે એને ગજાનંદે બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે, એ લોકો પાસે ગ્રાહક આવે એના પરથી આની પાસે આવે।
હાલ તપાસ ચાલી રહી છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.